हिंदी में बोले तो सुप्रभात और गुजराती में बोले तो सारू एक नवो ने सुंदर सवाल केम छे બધા મિત્રો મજામાં ને તો ભાઈ આજ ફાઇનલી 11 તારીખ છે ને આજે ટ્રાયપોડ આવવાના છીએ ભાઈ આજે આપણે હે ને બ્લોગ 11 વાગે ચાલુ કર્યો છે થોડુંક બધું હે ને બધું કામ પતાવીને નાખ્યું હે ને 11 વાગે આપણે કામ પતાવી દીધું હે ને આપણે ભાઈ ડિલિવરી સોરી યાર ફ્લિપકાર્ટ વાળાને આપણે ફોન કર્યો હતો આપણે કારણ કે રહેવાતું નહોતું કે કઈ આવ્યા તો ફોન કર્યો હતો તો ભાઈ આજે 3-4 વાગે આવી તો હાલો તમને દેખાડીશ અને દેખાડીશ આપણા ટ્રાયપોડ તો હાલો બીજું હું ને આપણે એફએસ 18 રમીએ છીએ ટાણે તો હાલો પછી બ્લોગને કન્ટિન્યુ કરી નાખી જશે ભાઈ ભગવાની હે ને માંડવી જોખો આવ્યા હે સામાન લઈને જો માંડવી જો હે ને પછી કહીને આપણે કટલામાં માંડવી થઈને તમે ગેસ્ટ કરો સોરી હાલો જીવ હોય કરના હાલો તો ભાઈઓ મસ્ત મજાની 2:30 વાગી ગયા ચા પાણી પી લીધા અને ભાભાની માંડવી ચોખાઈ ગઈ છે હવા તો હમણાં થઈ ગઈ ભાઈ રેડી અને ભાઈ રાજકોટ વાળી આવે છે કોઈ જામનગર જવું હોય તો કહેજો બરાબર આ ભાઈ ડીઝલ ભરી લે એટલે પછી ચાલુ થઈ જાય રાજકોટથી આવી છે ને જામનગર જાય અરે યાર ભૂલી ગયો હા રાજકોટથી આવી છે જામનગર જાય કોઈ જવું હોય તો હજી કોન્ટેક કરજો રેડી અને આવડી ભાઈ આપણું ટ્રાયપોડ આવી જાય યાર ખુશી થાય છે ખુશી આનંદ એકદમ યાર આનંદ થાય છે ફટાફટ લાંબે મૂકી હું રિટર્નમાં પાછો ભાઈ ડિલિવરી બોય આવે છે તો ફોન આવે એટલે ફટાફટ જઈએ અને ડિલિવરી લેતા હોય યાર તમે પાર્સલ લેતા હોય જો અહીંથી ભાઈ હું આ વિડીયો ઉતારતો અહીંયા છે ને સીધું પાણી છે ડૂબ પડી ગયો હોય તો શું થાય એક જ ખબર મારી પાસે ખેતર બે 2 મિનિટ તક અને બીજું શું ખબર આપણે સવારનો વ્લોગ નહોતો ઉતાર્યો 2 ક્લિપ ઉતારી છે તો હવે છે ને આપણે ભાઈ ભેહું પાલીએ ને પછી આપણે મળીએ કારણ કે ભેહું પડતા ફરતા છે ને વ્લોગ નજીક મારે ને તો પાણી જાય છે ફોન એટલે આપણે ભેહું પાલીએ ને પછી મળીએ થોડી કોમેડી પણ ચલતી अबे यार थोड़ी कॉमेडी भी चलती है बाकी चलो हम भैंस बफेलो पा लेते हैं फिर मिलते हैं तो આપણે અહીંયા આવી ગયા ભાઈ અને મારા પપ્પા વાટે હે જો ભાઈ હવે હે ને પેલા કરતા હરહ વાટે હે જો મારા પપ્પા હવે થોડુંક મગજમાં બેસી ગયું હે અને થોડુંક આવડી ગણ ગયું પેલા નવું હતું ને તેવું પણ આવી ગયું હે જો તો જો કેવું હરખું વટાઈ જોઈ લ્યો મસ્તીનું વટાઈ જો જીરું થોડું જો હવે ઉતારો આવવા માંડ્યો ઉતારો કહેવાય ને જે કહેવાય જો બગડવા માંડ્યું હવે દેખાય ને જો આ બગડવા માંડ્યું જો અત્યારેથી ઉતારો આવવા માંડ્યો જે કહેવાય યાર ભૂલી ગયો અને ભાઈ આપણે કાલ છે ને આપણે ગાવીના વિડીયા આપણે પરમદીને નાખ્યા હતા આજ છે ને કાલના નાખી લઈ આજ વિડીયો લગભગ નહીં આવે કાલ કદાચ આપણે આપણા ગામમાં નાખવા જવાના હતા તો હાલો આજ તમે ગાવીનો વિડીયો જોઈ લો ને આપણે વાટી લઈએ ને પછી મળી બ્લોગને આગળ કરીએ ભાઈ હવે છે ને તમે ગાયનો વિડીયો જોઈ લેશો આપણે જવાનું છે કોઠારીએ કારણ કે વાહન કરવાનું છે તો હું ને મારા ભાઈ જઈશું આગળ ભાઈ આપણે એ વિજા ભાઈ સીધા યાર ચોટે તો આપણે એનું ટેક્ટરથી આપણે ભાઈ એને હૈદણ હે તો આપણે કાયવાનું ચક્કર મારવા તો ના ભાઈ ઈ તો જા ખરેખર આજ જા આમ તો હું વાંધો ના પાડે જીલે તો આપણે ઘડીક પછી મળીએ અને આપણે વાવીને સેલિબ્રેટ શોટ ઉતારીએ આપણે જે પ્રવીણભાઈની મસ્તી કરવા જવાનું ક્લિપ ઉતારે ત્યાં જઈને બોલશું ને ખબર પડી જશે
આપણે અહીંયા આવી ગયા હે ને વાવવાનું ચાલુ થઈ ગયું છે ચકેડું ઉપર. હા, કોઈ કમેન્ટ ના કરજો, મને ખબર હે. હા ભાઈ, જો દવા છાંટવાનું ઓલું ખબર હોય તો આપણે ત્રીજા કે ચોથા વ્લોગમાં આપણે મૂક્યું છે. આ ઈ જ છે કોપી ટુ કોપી, જો એ હાલે છે. અને ભાઈ આમાં હૈખી રાપ આકલ નથી એટલે પાછું આખીએ એવું લાગે છે મને. ચાલો તમે હે ને આપણે સિનેમેટિક શોટ દેખાડી દઈએ. ચાલો રિવર્સ લીધું ને સેટિંગ ત્યાં મળી નહીં ખાજો આગતા જ નથી આવડતું. ઓય ભાગતા આવડે નથી આવડતું. દાદા કવતરું કર્યું મળી નહીં ખાજો. આ ના ભાઈ આ સાઈડ તો રેડી જ છો. ઓલ ડન. બીજો રેડી ખોલે છે બીજો એને ખોલવા દો ને. જો જદી છે ને આપણે શોટ ઉતાર લઈ હાલ સિનેમેટિક શોટ જ દો. તો ભાઈઓ આપણે છે ને ફૂલ અંતર થઈ ગયું જો તમે. અને આપણે બ્લોગ અહીં એડ કરીને આપણે ટાર્ગેટ કાલ કહી દેવું ને હવે ને બ્લોગ વડો બહેનો શું ખબર મને ખબર નથી મારે એડિટિંગ સાવ બાકી આપણે હજી બીજાના ઘર તો હાલો આપણે છે ને બ્લોગ એન્ડ કરી નાખીએ ને હવે બ્લોગ સાથે મળીએ તો જઈને જે ભાઈ